પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતી વખતે રિલેશનશિપ દરમિયાન એક નોર્મલ વસ્તુ ઘણા કપલ યુઝ કરે છે અને તેમને ખબર જ નથી કે તે સ્પર્મને થોડા જ મિનિટમાં નુકસાન પહોંચાડી શકે છે. હું ડૉક્ટર પ્રણય શાહ, ડાયરેક્ટર એન્ડ ચીફ ફર્ટિલિટી કન્સલ્ટન્ટ, વેલસ્પ્રિંગ આઈવીએફ એન્ડ વુમન્સ હોસ્પિટલ, અમદાવાદથી. એક કપલ મારા ક્લિનિકે આવ્યું. એમના રિપોર્ટ્સ બધા જ નોર્મલ હતા, સેમન એનાલિસિસ ઘણી સારું હતું, એગ ક્વોલિટી પણ ફિમેલમાં સારી હતી, પણ 10 મહિના સુધી પ્રેગ્નન્સી ન રહી. જ્યારે ડિટેલ હિસ્ટ્રી લીધી ત્યારે એક ઇમ્પોર્ટન્ટ વાત સામે આવી, એ છે લુબ્રિકન્ટનો ઉપયોગ. આ એક વસ્તુ ચેન્જ કર્યા પછી 3 જ મહિનામાં એમની નેચરલ પ્રેગ્નન્સી થઈ. એટલા માટે આ વાત સમજવી જરૂરી છે. સલાઇવા અને કોમન લ્યુબ્રિકન્ટ્સ જ્યારે તમે પ્રેગ્નન્સી માટે પ્રયત્ન કરતા હોય તે કપલ્સ માટે સ્પર્મ કિલર બની રહે છે. સલાઇવાનું પીએચ લગભગ 6.5 થી 7.5 હોય છે, જ્યારે સ્પર્મને સર્વાઈવ કરવા માટે 7 થી 8.5 નું સ્લાઇટલી આલ્કલાઇન એન્વાયરમેન્ટ જોઈએ. ઉપરાંત સલાઇવામાં બેક્ટેરિયા અને ડિફરન્ટ ઓસ્મોલારિટી હોય છે, જે સ્પર્મ મોટિલિટીને સિગ્નિફિકન્ટલી રિડ્યુસ કરે છે. કોમન લ્યુબ્રિકન્ટ્સ જેવા કે કોકોનટ ઓઇલ, કેવાય જેલી, વેસેલિન, વોટર બેઝ લ્યુબ્સ સ્પર્મ મોટિલિટી અને વાઇટાલિટી પર નેગેટિવલી ઇફેક્ટ કરતા હોય છે. સ્ટડીઝ બતાવે છે કે આવા લ્યુબ્રિકન્ટ્સમાં સ્પર્મ 30 મિનિટમાં ઓલમોસ્ટ ઇનએક્ટિવ થઈ જાય છે. તો શું યુઝ કરવું? ફર્ટિલિટી ફ્રેન્ડલી લ્યુબ્રિકન્ટ્સ જેમ કે પ્રી સીડ્સ અને કન્સીવ પ્લસ એક ખાસ ડિઝાઇન થયેલા હોય છે સ્પર્મ ફ્રેન્ડલી પીએચ માટે. મેડિકલ સ્ટોર્સ અથવા ઓનલાઈનમાં એ ઇઝીલી મળી રહે છે. અને એક સિમ્પલ રૂલ, જો તમે પ્રેગ્નન્સી માટેનો પ્રયત્ન કરતા હોય તો સલાઇવાનો લુબ્રિકન્ટ્સ તરીકે ઉપયોગ ડેફિનેટલી અવોઇડ કરવો જોઈએ. નેચરલ અરાઉઝલ મોટેભાગે એડ્યુકેટ લુબ્રિકન્ટ્સ આપે છે અને ઘણી વખત સિમ્પલ લાઇફસ્ટાઇલ ચેન્જથી પ્રેગ્નન્સીનું રિઝલ્ટ ઇઝીલી મળી રહે છે. થેન્ક યુ.